કોઈ એકલા પડે તો એમ સમજે કે હું હેરાન થઈ ગઈ, હું એકલી પડી ગઈ, એમ હેરાન થઈ ગઈ એમ સમજે. પણ જો શિવની કૃપા થઈ જાય તો એકલા હોય એમ સમજે કે મને શિવજીએ મોકો આપ્યો કે હવે ભક્તિ કરવામાં એકાંતમાં મજા આવશે. બાકી એકલા તો દરેકે પડવું પડે ને પડે. જાણે સંત હોય, મહંત હોય, બ્રાહ્મણ હોય, કથાકાર હોય કે તમારા જેવો શ્રોતાજન હોય, અમારે ભોગવવું પડે. પણ હા, સમજણ જેટલી વધારે એટલો માણસ સુખી, એટલો ભગવાનને ગમે. એટલે કૃષ્ણની સામે જોઈ અને શિવજી ભગવાને ઝેર પીવાનો મંત્ર નથી આપ્યો, પણ કીધું જો ઝેર આવી રીતે પીવાય, કેવી રીતે? તો મુસ્કાન કરીને કાયમ હસતો રહેજે. અમારો કનૈયો ક્યારે રડ્યો નથી સાહેબ. હર હર શિવજી જ્યારથી દર્શન કરીને ગયા અને દર્શન આપીને ગયા ત્યારથી એ વખતે રડ્યા પછી એમ કહેવાય છે કે કનૈયો ક્યારે રડ્યો જ નથી. દુઃખ ગમે એટલું આવ્યું, એની આંખમાં ક્યારે આંસુ નહીં. અને મુસ્કાન તો કૃષ્ણની, હા કે ના? સુદર્શન ચક્ર લઈને ઉભો હોય તો આમ મુસ્કાતો હોય, એનો ક્રોધ હોય તો એના હોઠ ઉપરથી હાસ્ય ન જાય. આ શિવ પુરાણ કહે છે તમને દુઃખ તો આવશે ને આવશે, પણ ચહેરા ઉપરથી હાસ્ય. શિવ ભક્તિ કરે એનો ચહેરો હંમેશા હસતો ને હસતો.